ભૂરાને અમે સમજાય એટલે એના કાકાએ કીધું કે માયાભાઈ આ જ્યાં જાય ને આ બોલે ને આ બધું બગડે જ. એના કાકા ખીજાણા, હું બોલું એટલે બદલે બધું એમ. હું બોલું માલો સંબંધ તલવાનો, માલે નહીં બોલવાનું. એના કાકા કે તું બોલ ને એટલે જ બગડે, તું તોતડો છો. તોતડો કીધું ને મગજ જો હોય એવો ન કહેવાય. હું તોતલો તો એટલે સંબંધ નથી થતો એમ. તોતલો નહીં, તમારા ઘરનો છોતલો છો એટલે સંબંધ નથી થતો. બાકી તોતલો હોત, ધીલુભાઈ અંબાલીનો છોતલો તો ગમે ત્યાં ડાયરે વળગી ગયો હોત. તમે સાયકલ આ પંખા વગરની સાયકલું હાકો લુખાવ, તમારી ગેલે ઊંધેલા ગલા પાંખ આવી ગયા. પાછો કાકાને કીધા એટલે મેં પાછા બેન શાંત કર્યા. મેં કીધું ભાઈ હશે તું શાંતિ રાખ, અને એક કામ કરી ભૂરા તું શાંતિ રાખ, હવે મને તાર કાકાને વાત કરવા દે. મેં કહ્યું તમે બે ઝઘડોમાં આપણે ગમે એમ કરીને ભૂરાને ડાળે વળગાવો છે. એટલે એને કાકાએ કીધું કે ભાઈ એક જગ્યાએ ફોન આવ્યો છે જોવા જવાનો, પણ મેં હમણાં કીધું કે અમે પછી આવશું. કારણ કે આને લઈને મારે જવું કેમ, એક તો એ મારે હારે ગાળે આવે છે. મેં કીધું હું આવું હારે. તા ભૂલો કે તો થાય હો, તમે માયાભાઈ આવો ને તો 100% પતિદામ. મેં કીધું ભૂરા શેલી ટ્રાય, આ વખતે ન થાય એટલે આપણે તને શિવરાત્રિના મેળા સિવાય અમારે મળવાનું થતું નથી. ફોન કર્યો ને અમે જોવા આવીએ છીએ, માયાભાઈ હારે આવે છે. એ ઘરના લોકો રાજી થઈ ગયા, ગામમાં બધે કહી દીધું કે અમારી ઘરે માયાભાઈ આવે છે ભૂરાનું જોવા. એ ગામમાં ગયા એટલે ટ્રાફિક ને ઓલાની વાવા થઈ ગઈ, ફલાણા ભાઈની ઘરે આવ્યા અને અમે ગયા ત્યાં. અને ભૂરાને કીધું રસ્તે મેં કે ભૂરિયા બોલવાનું થાય તો અંગ્રેજી સિવાય બોલતો નહીં, એંતલી પલવી જોવે. મને કે અમારી હાથ પેઢીમાં કોઈને અંગ્રેજી આવડે છે? મેં કીધું મને આવડે એવું તને શીખવાડી દઉં. તારે એમ લાગે ને કે બહુ તલત નહીં, ગુડ બલાબલ છે, ઓકે. બલાબલનું દીકરું નહીં થવાનું, બલાબલ નહીં, ઓકે. હા પાડ્યું ત્યાં યસ, ના પાડ્યું ત્યાં નો, બસ. મેં કીધું એટલું જ બોલવાનું. મને કે ઓકે બસ તાર. અને ભૂરિયા શેલી ટ્રાય હો બેટા. અમે ગયા ત્યાં કાકા બન્યું એવું, દીકરી ટ્રેમાં પાણી લઈને પાણી પાવા આવી તો ભૂરિયો મળ્યો મને કોણી મારવા. મને કે પાકું તારીમાં કામવાળી છે, હું પાકું મૂળ મુદ્દો નથી આવ્યો. તો ભૂરો મને કે આ તો તમે છેલ્લી તલાઈનું કીધું હતું ને એટલે ઉતાવળો થઈ ગયો. પણ માયાભાઈ મને આનંદ ઈ આવ્યો, એ જેના તામવાળા આવા લૂપાલા હોય તો મેન મુદ્દો તેટલો લૂપાલો છે. મેં રૂમાલ આપ્યો, મોઢું લૂસી લે, ખોલે લાડુ પાડીમાં. દીકરીના બાપે પૂછ્યું રસ્તે કાંઈ તકલીફ નથી પડી ને? ત્યાં ભૂરો કે ના. શું તમારો પરિવાર? ઓકે. અમારું મકાન? ગુડ. ચા પાણી પીશો? યસ. હમાવાળા ગોથું ખાઈ ગયા, ક્યાં બાત હે. પૂછી એનો જવાબ. અને અમી પાસે બ્યુટી પાર્લરમાં વાટા પ્લાસ્ટર કરાવીને લઈ ગયેલા ભૂરિયાને. 22 વર્ષનો લાગે, અંગ્રેજી સિવાય ઘા નહીં. દીકરીનો બાપ રાજી થઈ ગયો, ક્યાં બાત હે. પૂછી એનો જવાબ, મોઢામાં જીભ નહીં છોકરાને. અને પાછો અંગ્રેજી સિવાય ઘા નથી કરતો. માયાભાઈનો ભાઈબંધ બોલાવો આપણી ભૂરીને. ન્યાય શેલી ટ્રાય હતી. ભાઈ ભૂરી આવ્યા, પણ 140 કિલોનો દાગીનો અને 3 ભેહું ભેગી કરો એવો વાન. અને આમ હાલતા આવતા હતા ને તો અભરાઈ ઉપર વાસણ ખખડતા હતા, ધમમ. હાઈટ 4.5 ફૂટની. હવે એ કેવો પૂછ્યું હોય છે. અને એક હાથમાં આગળ જ આપણી જે કીટલી આવી ને રજવાડી, બસ એ કીટલી હતી, મને યાદ આવી. એવી જ કીટલી લઈને ભૂરી આવી. બોલાવો આપણી ભૂરીને. ભૂરી આવી કીટલી હાથમાં રકાબીનો ખડકલો. જાણે ખપર ભગવા જોગણી નીકળી ભાઈ. અને આ જે કીટલી હોય ને, આ રજવાડી કીટલી, કાંઈ એને ગરમ પાણી કરીને નાળસામાંથી બેનો અંદર બહાર ધોતા હોય, પણ આ નાળસું ન ધોવે ઘણા. નકર એમાં કાથીની દોરી નાખીને આમ કાઢી નાખવું જોઈએ, અથવા ગરમ પાણી ભરીને એમાં 1-2 વાર કાઢી નાખવું. અમુકની ઘરે ચા પીવા જાય ને તો કીટલીનું મોઢું જોઈ ને ભાઈ તો આપણી ચા મરી જાય. ગોબરા છોકરા નાક ઘોડે મોઢું પીર્યું હોય હમણાં. બસ આપણે કે લેચો.
અને આપણે વિવેક કરીએ ને ભાઈને પહેલાં આપો, ભાઈને પહેલાં આપો. આપણે કોઈ ચા આપે તો આપણે કહે ને ભાઈને પહેલાં આપો, એ કાંઈ વિવેક નથી. ઓલા નાળસામાં જે હોય ને ભાઈમાં પહેલાં વયું જાય. એટલે આમ જાય. ભૂરી આવી અને ભૂરાને મેં કોણી મારી. જોઈ લે ભૂરા, જો બા આવ્યા. તો ભૂરો મને કે ભાગું તો મારી ભૂમિકા લાજે. બ્યુટી પાર્લરનો ને રામદેવ બાબાનો બેનો ઉપયોગ ન કરું તો ભૂલ્યો મતી જાઓ. હવે પાછા ન પલાય. હવે તો મંદા માંજ્યા અમે બસ બસ શાંતિ આવો. આપો ભૂરાને ચા આપો. પહેલી જ રકાબી ભૂરાને પકડાવી. ભેગી કીડી આવી. હવે કીડી ભૂરો જોઈ ગયો એટલે કીડી કાઢવા આમ આંગળી નાખે. હવે કીડી તળિયે વહી જાય. ચા ગરમ અને ભૂરો આમ આમ કરે. કાકા આમાં તમને નહીં ખબર પડે. આ તમારો મુદ્દો જ નથી કાકા. આમ અમુક અમુક દાંત કાઢે એ મને ખબર પડી ગઈ કોને આવી ટેવ છે. મારા ગ્લાસ હાથમાં લઈ તો ધરતી ધરે લે પછી પીવાનું ચાલુ કરે. ઘણા આ ટેવ કાકાને ખરી, ભૂરાને કાકાને આ ટેવ ખરી. એટલે કાકા ઉતાવળા થઈ જાય કે મારો દીકરો આમ આમ શું કરે, ત્યાં સતું કરે નહીં અહીંયા. અને કાકે કોણી મારી કે હું આમ આમ કરસ પીઝા. હવે ચાની અંદર કીડી, એ અંગ્રેજી તો મને નથી આવડતું, ભૂરાને ક્યાંથી આવડતું. એટલે ભૂરે બિચારે સાહેબ સાહેબ ભૂરાએ ઈશારો કર્યો. એટલે કાકા કે હજી જોવે. એટલે કે આમાં જો એમ કીડી દેખાડતો નથી પીવી. એનો કાકો કે હું શું કરે મોઢા માલી ભેંને ભોંવાનું કીધું ને 1.5 કલાક થયા ડમડમો સડેલો ને ભૂરો ભેહો. એ તાલીમાં તીલી તે તીલી પેલા બોલવાની ના પાલે ને પાતા કે બહેને આ તીલી વાલી તાપી વાય ધાધલતા તા કન્યા બોલી તીલી નથી થાની ભૂતી તે. તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું લ્યો. તા કન્યાનો બાપ બોલ્યો તો થોકો ફલાય ત્યાં. હવે એ ભૂરાના લગ્ન લીધા. સાહેબ સવારમાં જાન જાય, રાતે મને ભૂરાએ બોલાવ્યો. મને કે જાનમાં આવવાનું થયો. અરે મેં તૈયાર છીએ ભાઈ, આપણે ત્યાં તેથી જ બોલી હતી હું જાનમાં આવી એમ. હું જાનમાં આવી. એ તો બલાબેલ મને કે તમે હેમાં આવતો. તેથી આપણી પાસે કાકા એવી કાંઈ ફેર નહીં. મેં કીધું તું જે તારા બાપાએ જે ગાડી વાહન બાંધ્યું હોય એમાં ભેગા જ બેસી જાઓ. માલા બાપાએ થતાલો બાંધ્યો. એ થતાલામાં દમફલિયું, જે રેતીના તામમાં હું ભેદો જે રેતી ભલવા ધાવતું એ જ છેતનું દમફલિયું બાંધ્યું. એટલે મને કે જાનને ઉલાળવા નાતવાની છે. મોતલ જોચે મોટરનું કીધું હવે મહિનો સાહેબ ક્યાંય ગાડીઓ મળે નહીં કરવું. મેં કીધું કાંઈક કરીએ લે ને, પણ ક્યાંય મોટર મળી નહીં. ટ્રાવેલવાળા જેટલા હતા ને પૂછ્યું, 4 વ્હીલ મળી જ નહીં. પછી સાહેબ રાતે સિવિલ હોસ્પિટલમાં ફોન કર્યો મેં કહ્યું કાલનો દી એમ્બ્યુલન્સ જોવે. અરે મને કે મારે ભાઈ એમ્બ્યુલન્સ શું કર્યું, જાનમાં લઈ જાવી. અરે મને કે જાનમાં થોડી લઈ જવાય, એ થોડું સારું લાગે. અરે મેં કીધું તો એ તમે છોડો ને બધું. અરે મને કે લાલ ચોકડી હોસ્પિટલના નામ લખેલા હોય. મેં કીધું એની માથે તમે લાલ પીલા કાગળ નાખી દેશું, ભૂરાનો બી લગાડીશું, ભૂરીનો બી લગાડીશું, મોટું દિલ દોરશું, એ બધું ઠકાઈ જાય. એ ચિંતા છોડો, અમને ગાડી આપો. મને કે લઈ જાઓ. અમે ગાડી લઈ ગયા. રાતે 1 વાગ્યા લાવ્યા અને હણગારવા મૂકી દીધી. પણ સાહેબ થયેલું એ કાકા એમ્બ્યુલન્સને બદલે સબ વાહિની આવી ગયેલી. પણ એ રાતે અમે જોયું ને એટલે ઠાકી દીધું. અને ભૂરીઓ એવો રાજી છો ભાલે મોટી મોતલ લાવ્યા હો. આમાં મારા બા મારા કાકીને બધા સામી જાય. એટલે આગલી સીટમાં કેબિનમાં હું ને ભૂરો અમે આગળ ખડકાણા. વાહે બધી જાનડીઓ બેસી ગઈ. પાછલો દરવાજો ખોલ્યો. 3 ટ્રે વશમાં બેસી શકાય ને 2 સાઈડે બેસી શકાય. એ જાન ઉપડી. એ જાન તો કાકા ઉપડી, પણ બેનું કેવું અડધે પગે તા ભૂરો શું કે એ ટેપ બેપ ચેકે નહીં. હવે એમાં ટેપ હોય પણ ગીત બીજા ન હોય. હવે જો હવે મારી દિશા કેવી થઈ, ટેપે સાંભળવાનું ને ઓલી દીકરીઓ ગીત ગાચ્યું છું એ સાંભળવાનું, બે ભેગું થઈ ગયું. હવે તમે જોજો દીકરીઓ ગીત ગાતી હતી
કોયલ બેઠી આંબલિયાની ડાળ એ મારો મોલિયો બેઠો રે ગઢને ગાગરે એ માણરાજ તા ઓલું ટેપ હે રામ હોશીલા વીરા એ તમે કોયલ ને રે ઉડાડો આપણ દે તું હી માતા તું હી પિતા હે હોશીલા વીરા એ તમે કોયલ ને રે ઉડાડો આપણ દે તું હે સબ કના હે રામ સાહેબ હમણાં અમારું ધામસડું પહોંચ્યું અરે મેં ભૂરિયા કરી ભાઈ પણ ભૂરો કોઈ દે એવું કાંઈ ગીતની ને એને બિચારાને ખબર નહીં પણ જ્યાં વેવાઈના માંડવે કાકા મેં આવીને ઊભા રહ્યા ને એ વેવાઈએ અમારી ગાડી જોઈ ટેપ વાગતા થાય બંધ ગીત ગવાતા થાય બંધ ને હોપો ઢોલ વાગતા બંધ થઈ ગયા હોપો પડી ગયો તો ભૂલો મને કે કેમ બધા ચપલક થઈ ગયા તારું આગમન બેટા પણ મને થયું કે ગોટાળો થયો હું જેવો ગાડી હેઠે ઉતર્યો ને જોયું ત્યાં ખબર પડી ત્યાં અમે કાકા પગ્યા ને તો હણગાર ઉડી ગયેલો અને સબ વાહિની સોખી દેખાતી થયા અને એ માંડવા સામે ઊભી રહી ઓલાને હા સડી ગયા હું દોડીને ગયો અહીંયા એટલે દીકરીના બાપાને મળ્યો મેં કેમ આ બધું બન છું મને કે મારે ભાઈ નક્કી અમારા કુટુંબમાં કોઈક ગુજરી ગયું અરે મેં કીધું કોને મને કે આ સામે ગાડી ઘરે આવી અરે મેં ગાડી જોઈને બેન કર્યું મને કે હા અરે ગાંડા થાવમાં ભૂરો આવ્યો આમાં મેં કીધું અગાઉ મરી ગયો હવે મંગળ એના પૂરા થયા વિદાય વખત આવ્યો એટલે દીકરી જેવું પાત્ર વિદાય લેતું હોય એટલે કુટુંબને રોતું હોય ને એ રોતા રોતા મળતી હતી દીકરી રડતી હતી તો અમારો ભૂરો મીડ્યો રોવા હોય મારે હોય બાપા મેં કોણી મારી કે એ તારે વાર છે મેં કીધું ચૂપ આ ઘોડાના નહવારના બેના કપાય તારે ન રોવાય તારી ભાભી મને કે કેટલી રોવે મેં તારી માં હારે જાય ન રોવે હગી માને હગા બાપને મૂકીને તારે હાલી નીકળે તો રડે નહીં તો મને કે એ જ વાતનો મને રોવું આવે છે હગી માને હગા બાપને મેલી દે મને એની નહીં મેલી દે આ માઇન્ડ પૂરું કરવાનું